જે સ્ટ્રે ડોગ્સ હોય છે, શેરીના કૂતરા, એના વિશે મોટી ચર્ચા ચાલે છે. લોકો કહે છે કે આ કૂતરાઓને મારી નાખો કે હટાવી દો કે કંઈક કરો. એમની પાસે તર્ક હોય છે કે આ જુઓ આ વિડીયો જેમાં આ કૂતરાએ બાળકનો પીછો કર્યો, અથવા જુઓ અહીં એક માણસ ગયો, બાઇક લઈ રહ્યો હતો પણ પાછળથી કૂતરો આવ્યો અને દોડીને એને કરડી લીધો. અને એવા વિડીયોઝ બતાવીને કહે છે કે આથી સાબિત થાય છે કે હવે તો આ કૂતરાઓ ખતમ થવા જોઈએ. પણ એ ક્યારેય નથી કહેતા કે જે કૂતરાએ તમને અચાનક પીછો કર્યો કે કરડ્યો, તમે એની સાથે ભૂતકાળમાં શું કર્યું હતું. પ્રાણીઓને કંઈ કરો તો આપણા કાયદા મુજબ ફક્ત 50 રૂપિયા કે 500 રૂપિયાની સજા થાય છે. બસ એટલું કરીને તમને છોડી દેવાય છે. તો એ કૂતરાનો અનુભવ એ રહ્યો છે કે માણસનો અર્થ મારા પર હુમલો કરવા આવી રહ્યું છે. કોઈ પણ પ્રાણી જો તણાવમાં હોયડરેલું હોય તો એની તરફ હાથ ન ધરવો જોઈએ. ભલે તમે સારા ઈરાદાથી હાથ આગળ કરો છો તો પણ ન કરો, એ કરડી લેશે. અહંકાર ડરેલું પ્રાણી છે, એની તરફ હાથ વધારશો એ કરડશે. એમે લાગે છે જે રીતે ભૂતકાળમાં ઘણા લોકોએ મને પથ્થરો માર્યા હતા, લાત મારી, અત્યાચાર કર્યા, હવે ફરીથી કોઈ આવ્યો છે મને ડરાવવા અને શોષણ કરવા.